વડોદરાના સમા વિસ્તારમાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના। દારૂના નશામાં ચૂર કાર ચાલકે 4-5 લોકોને અડફેટમાં લીધા। સમા વિસ્તારમાં મોડી રાત્રે એક લક્ઝરી કાર ચાલકે દારૂના નશામાં ફૂલ સ્પીડે ગાડી હંકારી અનેક લોકોને કચક્યા હોવાની વિગતો સામે આવી રહી છે। 3 ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી સાથે ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે। આ સમા વિસ્તાર ન્યૂ સમા રોડ છે, સ્વાતિ સોસાયટી પાસે આ બનાવ બન્યો છે અને એક ઈસમ દ્વારા ફૂલ સ્પીડમાં 120 કે 130ની સ્પીડ હશે અને કાર ચાલકે 3 થી 4 જણાને અડફેટમાં લીધા છે। એમાં એક આર્મીવાળા બેન છે, આર્મીવાળા ભાઈ અને એમની વાઈફ છે, એમને ગંભીર ઈજા થઈ છે। બીજા 2 લારીવાળા છે, એમને બી ઘણું નાનું પગમાં ને હાથમાં મૂઠ માર વાગ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેથી આ કાર ચાલક જલ્દી પકડાઈ જાય તેવી અમારી માંગણી છે। અને આ જે અવારનવાર આ જગ્યા પર સ્પોટ પર જે અકસ્માતો થઈ રહ્યા છે એ સ્પોટ તાત્કાલિક ધોરણે ટી પોઈન્ટ બંધ કરવો જોઈએ અને આગળથી ટર્ન આપવા જોઈએ, કાં તો બમ્પરો મૂકવા જોઈએ। અને આવા જે બેફામ કાર ચાલકો છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જેલમાંથી આવા લોકો છૂટવા ના જોઈએ। કારણ કે 8 વાગ્યા પછી તો હવે એવું લાગે છે કે પબ્લિકને ઘરની બહાર નીકળવું તો વિચારીને નીકળવું પડે કે બહાર નીકળું કે ના નીકળું। કારણ કે જેમ જે રીતનું લાગી રહ્યું છે કે તેમ નશો વધી રહ્યો છે અને આવા કાર ચાલકો બેફામ બીક વગરના બહાર નીકળે છે, એટલે જનતાએ વિચારવાની જરૂર છે। હવે લારીવાળા સ્વાતિ માર્કેટથી આમ ઘેર જતા હતા, પેલું સરદારજીનું ટર્નિંગ છે ને ત્યાં આગળ એ ઠોકીને જતા રહ્યા બહુ फास्ट स्पीड में। और फिर क्या है सब वहाँ पे पूरा लारी पूरा हो गया और उससे पहले एक आर्मी वाला था तो उसको भी लगा है और एक लेडीज है उसको बहुत ज़्यादा लगा है।